અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામેથી શહેર એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડ જનરેટર અને ગ્રાઇન્ડર મશીન સહિત 53,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસની ટીમને બોઈદરા ગામની સીમામાં ખાડી કિનારે બે શખ્સો જનરેટર સગેવગે કરી રહ્યા હોવાની મળેલી માહિતીના આધારે જે માહિતી આધારે તપાસ કરતા જનરેટર અને ગ્રાઇન્ડર મશીન સાથે સુનિલ સરદાર વસાવા અને અશોક રમણ વસાવાને ઝડપી પાડ્યા હતા। પોલીસે જનરેટર અને ગ્રાઇન્ડર મશીનના જરૂરી બિલ માંગતા તેઓએ રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપતા પોલીસે બંનેની અટકાયત કરી ₹22,000નું જનરેટર અને ગ્રાઇન્ડર મશીન તેમજ 30,000ની એક્ટિવા મળી કુલ 52,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટો મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।